અગાઉ ચર્ચા કરી ગયા એ પ્રકારે મેટ્રિક્સ રિપ્રેઝેન્ટેશન ઓફ C2V point group, then matrix representation of C3V point group વગેરે વિશે આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરી ગયા છીએ. As we have discussed earlier about C2V point group and C3V point groups. Now we are going to discuss the matrix representation of p orbitals in this video. હવે આ વિડીયોમાં આપણે કક્ષકો લાઈક p orbitals. મિત્રો આપ જાણો છો p ઓર્બિટલ્સમાં પેટા કક્ષકો જેને આપણે સબસેલ કહીએ છીએ એવા 3 સબસેલ છે. All the 3 subcells px, py and pz are degenerate in p orbitals. Okay, તો આવી px ઓર્બિટલ, py ઓર્બિટલ અને pz ઓર્બિટલ એ કક્ષકો પણ જુદી જુદી અક્ષિસ ઉપર કે જુદા જુદા સમમિતિ તત્વોના સંદર્ભમાં ચોક્કસ મેટ્રાઇસિસ રિપ્રેઝેન્ટ કરતા હોય છે. તો આ વિડીયોમાં p કક્ષક જેમાં રહેલી px, py અને pz કક્ષકો કેવી રીતે મેટ્રિક્સ રિપ્રેઝેન્ટેશન દર્શાવે છે એ સિમેટ્રી અને ગ્રુપ થિયરીના આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી શકીએ છીએ. ધ C2V પોઈન્ટ ગ્રુપ, મિત્રો આપ જાણો છો C2V પોઈન્ટ ગ્રુપ consists of the following elements. As we know, C2V consists of E, symmetry operation C2Z, sigma xz and sigma yz. Okay, then a question is that what is the effect of C2 rotation on px orbital? મિત્રો px ઓર્બિટલ ઉપર C2 ક્રિયા કરીએ આપણે C2Z તો એના માટેના મેટ્રિક્સ રિપ્રેઝેન્ટેશન અથવા તો એના અખંડની નિરૂપણ કેવી રીતે મેળવી શકાય. ઓકે, તો આપ જોઈ શકો છો અહીંયા મેં px કક્ષક આપ સમક્ષ પિક્ચરાઇઝ કરેલી છે. This is px, +1 lobe of px, -1 lobe of px. So this is plus direction while this is minus direction of orbital px, right? And this is p, this is z axis, okay? Molecular axis z, right? હવે આપણે C2V પોઈન્ટ ગ્રુપમાંની E ક્રિયા, જો E ક્રિયા કરીએ તો આપ જાણો છો મિત્રો E ક્રિયા કર્યા પછી px ઓર્બિટલમાં કોઈ ચેન્જ આવતો નથી, એઝ ઇટ ઇઝ રહે છે. સિમિલરલી અહીંયા મેં C2 દર્શાવી છે. જો આ અક્ષ ઉપર if we rotate a molecule or this orbital on z axis, okay, તો z અક્ષ ઉપર જો હું 120 અંશનું ભ્રમણ આપું છું એટલે કે C2 ક્રિયા કરું છું તો it will resulted into this +1 lobe, plus lobe will come here while minus lobe will come here. We will get this picture. Okay, તો આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આપણને px ઓર્બિટલ અહીંયા આ પ્રકારે મળશે. ઓકે, તો હવે આ સમિતિ ક્રિયા C2 કર્યા પછી what single number might represent this transformation? Okay, તો C2 ક્રિયા px ઉપર કરવાથી આપ જોઈ શકો છો -1 px, px નું ડિરેક્શન બદલાઈ જાય છે. સો ઇટ વિલ ગીવ -px, રાઈટ? હાઉ અબાઉટ સિગ્મા z? એના સંદર્ભમાં મેં વાત કરી એ પ્રકારે આફ્ટર ધ સિમેટ્રી ઓપરેશન E there is no change at all in this orbital, એટલે મેં અહીંયા કેરેક્ટર 1 મૂકેલું છે, આપ જોઈ શકો છો. But in case of C2, px will change its direction, so -1 is here, right? But how about sigma xz? મિત્રો સિગ્મા xz તમે જાણો છો સિગ્મા xz આ ડિરેક્શનમાં થાય છે. સો અગેન આ પ્લસ છે અહીંયા આવશે, એનું પ્રતિબિંબ અહીંયા દેખાશે, માઇનસનું પ્રતિબિંબ અહીંયા, મતલબ બંને લોબ એકબીજાને ડિરેક્શન
બદલી નાખે છે. એટલે સિગ્મા એક્સ ઝેડ આપ જોઈ શકો છો, સોરી સિગ્મા એક્સ ઝેડ છે આ, એટલે સિગ્મા એક્સ ઝેડમાં 1 no change at all. Okay, but in case of sigma yz, this is sigma yz, I am sorry for this, this is sigma yz. ઓકે, આપણે જો અહીંયા મિરર મૂકીએ તો સમતલને લંબ દિશામાં y બતાવેલી છે, આ x ડિરેક્શન છે, એટલે સિગ્મા yz છે એમાં a plus direction will be change here, minus will be change here, so sigma yz will be -1. but in case of sigma xz આ x છે અને આ z છે, so xz માં ડિરેક્શન કરવાથી px ઓર્બિટલ ની બંને ડિરેક્શન ત્યાંના ત્યાં જ છે, નો ચેન્જ ઇન ધ ડિરેક્શન ઓફ px ઓર્બિટલ, એટલે આપણે અહીંયા કેરેક્ટર 1 મૂકેલું છે. તો આપ જોઈ શકો છો આ પ્રકારે C2px will converted into -1px, sigma xz plus 1px, sigma yz -1px અને epx plus 1px. So character will be 1 -1 1 -1, right? મિત્રો હવે તમને એક પ્રશ્ન અહીંયા થાય કે અહીંયા b1 શા માટે લખેલું છે, ગેમા 1 લખવું તો પણ ચાલે, પણ અહીંયા મેં b1 એટલા માટે બતાવેલું છે, એ અગાઉ આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ કારણ કે એ ટોપિક આગળનો મુદ્દો છે, પણ અહીંયા b1 બતાવેલું છે, એનો મતલબ એ થાય કે ઈનું કેરેક્ટર 1 છે, ઈ પછી આવતી સૌથી પહેલી મુખ્ય ભ્રમણ અક્ષ જો કેરેક્ટર +1 દર્શાવે તો અહીંયા એ આવે છે, રાઈટ, અને જો આનું કેરેક્ટર -1 હોય તો અહીંયા આ અખંડની નિરૂપણ ગેમા 1 છે એનો સિમ્બોલ b બને છે, સો આઈ રાઇટ b1 હિયર. હવે 1 why I write subscript 1, why it is b1, b for this -1. આ C2 ક્રિયા પછી મુખ્ય ભ્રમણ અક્ષ પછી આવતી પહેલી સમમિતિ ક્રિયા સિગ્મા, જો એનું કેરેક્ટર 1 હોય તો અહીંયા b1 આવે, અને જો જે પણ સિગ્મા અહીંયા પહેલું હશે એનું કેરેક્ટર -1 હોય તો અહીંયા b2 લખવામાં આવે છે. ઓકે, સો this irreducible representation gamma 1 is symbolized by b1. So b1 is having character 1 -1 1 -1. તો આ પ્રકારે મિત્રો we say that x belongs to the b1 representation of C2v because કારણ કે this set numbers represents the effect of the group operation on a px orbital. ઓકે, તો આ પ્રકારે અખંડની નિરૂપણ જે મળ્યું આપણને એ b1. મિત્રો અહીંયા જ્યારે જ્યારે પરીક્ષામાં એક્ઝામિનેશનમાં if you are asked a question that determine the irreducible representation for point group C2v with respect to px orbital or py orbital or pz orbital, જો px પૂછવામાં આવે તો તમે આ પ્રકારે એનું irreducible representation determine કરી શકો છો. સિમિલરલી py પૂછવામાં આવે ત્યારે આપ જોઈ શકો છો what set of numbers represent the effect of the operation on a py. મિત્રો આપ જાણો છો py કક્ષક મેં અહીંયા દોરેલી જ છે, રાઈટ. C2v અહીંયા આપ કોઈ પણ કેરેક્ટર લખી શકો છો, ફોર એક્ઝામ્પલ અહીંયા C2 માં -1 છે એટલે સ્વાભાવિક રીતે જ અહીંયા b આવશે, રાઈટ. હવે અહીંયા -1 છે એટલે b2 આવશે, તો આ કેરેક્ટર ગેમા 2 જે છે ફોર py એ ખરેખર સિમ્બોલ એનો થશે b2, રાઈટ, b2. તો આ કેરેક્ટરના આ મેટ્રિક્સ રિપ્રેઝેન્ટેશન અને એના દ્વારા એના કેરેક્ટર્સ કેવી રીતે મેળવી શકાય એની આપણે થોડી ચર્ચા કરી રહીએ. તો મિત્રો
पी वाय ऑर्बिटल आप जानो छो पी वाय C2V बिंदु समूह में आवतुं पी वाय तो पी वाय जो ई क्रिया करवामां आवे तो एज इट इज एनी जे लॉप डिरेक्शन छे एमां चेन्ज आववानो नथी बराबर परंतु जो इफ वी डू C2 ऑपरेशन 180 if we rotate 180 that orbital right so y plus direction will be changed in minus and minus will be come to the position of plus direction so અહીંયા -1 મૂકેલું છે કેરેક્ટર આપ જોઈ શકો છો હવે સિગ્મા એક્સ ઝેડ માં જો આપણે એનું પ્રતિબિંબ લઈશું રાઈટ પરાવર્તન લઈશું તો એમાં y ચેન્જ થઈ જશે -1 રાઈટ અને સિગ્મા yz માં x ઓર્બિટલ ચેન્જ થશે પણ અહીંયા py છે py સિગ્મા yz ઓર્બિટલમાં ચેન્જ થતી નથી હે ને અગાઉની સ્લાઇડ જોઈએ તો વધારે ખ્યાલ આવશે જોઈ શકો છો આપ જો હું આને py કહું આ ઓર્બિટલ ને આપણે py ઓર્બિટલ કહીએ તો py ઓર્બિટલ સિગ્મા yz x ને ટ્રાન્સફોર્મ કરે છે પણ સિગ્મા yz માં y ત્યાંના ત્યાં જ રહે છે ઓકે એટલે અહીંયા સિગ્મા yz માં +1 કેરેક્ટર છે જ્યારે સિગ્મા xz લઈશું એટલે અહીંયા અરીસો આવશે અહીંયા મિરર પ્લેન આવશે so y will be changed this plus will come here minus will come here okay so સિગ્મા xz માં y માઇનસ બને છે સિગ્મા yz માં y પ્લસ બને છે ઓકે સો હાઉ અબાઉટ ધ z એક્સિસ હવે મિત્રો z એક્સિસની વાત કરીએ તો z અક્ષ પોતે ધરી છે z અક્ષ પોતે પ્રોપર રોટેશન અક્ષ છે ઓકે સો ઇફ વી રોટેટ 180 degree there will not be change in the z orbital pz orbital z axis ઉપર જ આવેલી છે એટલે 180 રોટેટ કરવાથી there will not be any change since they are spherical and the most highly symmetric it is because C2z is on the z axis s orbital always belong to the first symmetric class of any point group okay so C2V in case of pz કક્ષક જો આપણે લઈશું તો pz કક્ષક z અક્ષ ઉપર જ આવેલી હોવાથી કોઈ પણ સમિતિ ક્રિયામાં એમાં કોઈ પરિવર્તન કોઈ નો ચેન્જ એટ ઓલ ઓકે so character will be 1 1 1 1 in case of pz તો મિત્રો આ પ્રકારે px py અને pz ત્રણેય કક્ષકોના સંદર્ભમાં how can we determine the characters or irreducible representation with respect to px py and pz by taking C2V point group તો એ પ્રકારે C2V બિંદુ સમૂહના સંદર્ભમાં p orbitals like px py and pz ત્રણેયના irreducible representations can be calculated and determined and then tabularized like this. If you are satisfied, then I request you to like, share and subscribe my YouTube channel Rajendra Dave Official. Thank you very much.